I am the happiest person, Govinda. Chandni has brought new life to me. હવે જ્યારે ગોવિંદાએ વાત કરી કે તમે તો ખુશ લાગો છો, હેલ્ધી લાગો છો, એટલે હવે અબ્બુ મિયા કહી રહ્યા છે કે આઈ એમ, હું છું ધ હેપીએસ્ટ પર્સન. સુપરલેટિવ ડિગ્રી છે બીજું ધ પ્લસ ઈએસટી. હેપીનું થયું હેપીએસ્ટ. વાયનો આઈ થયો અને ઈએસટી પ્રત્યે લાગ્યો. ધ હેપીએસ્ટ એટલે સૌથી ખુશ અને પર્સન એટલે વ્યક્તિ. કે હું સૌથી ખુશ વ્યક્તિ છું ગોવિંદા. અબ્બુ મિયા ગોવિંદાને કહી રહ્યા છે કે ગોવિંદા, હું સૌથી ખુશ વ્યક્તિ છું. મારા જેટલો ખુશ બીજું કોઈ નહીં હોય. કેમ? કારણ કે ચાંદની હેઝ બ્રોટ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે ભાઈઓ, હેવ એઝ પ્લસ બ્રિંગનું ભૂતકૃદન છે બ્રોટ. ચાંદની હેઝ બ્રોટ એટલે ચાંદની લાવી છે ન્યૂ લાઈફ, નવું જીવન લાવે છે ટુ મી, મારા માટે. કે ચાંદની મારા માટે નવું જીવન લાવી છે. કે ચાંદનીના આવ્યા પછી તો મારું જીવન જ બદલાઈ ગયું એમ. એટલે ચાંદની મારા માટે નવું જીવન લાવી છે. She loves me a lot, and even I can't live without her. કે હવે અબ્બુ મિયા કહી રહ્યા છે કે સી લવ્સ મી અ લોટ. કે ભાઈ તે સી લવ્સ મી, તે મને ચાહે છે અ લોટ, ખૂબ જ. તો ભાઈ તે મને ખૂબ જ ચાહે છે. એન્ડ ઇવન, અને ઇવન એટલે પણ, આઈ અને હું પણ, કાન્ટ લીવ રહી શકતો નથી, વિધાઉટ હર, વિધાઉટ એટલે વગર, વિધાઉટ હર એટલે તેના વગર, અને હું પણ તેના વગર રહી શકતો નથી. આખું વાક્ય. અબ્બુ મિયાએ ગોવિંદાને શું કહ્યું? સી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ જ ચાહે છે અને હું પણ તેના વગર રહી શકતો નથી. Abu Chacha was beaming with joy. અબ્બુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ વિથ જોય એટલે ખૂબ જ ખુશ થવું. આમ તો બીમ એટલે કિરણ થાય. બીમ એટલે કિરણ. પણ અહીંયા ખુશીથી છલકાવું અથવા ખૂબ જ ખુશ હોવું. તો અબ્બુ ચાચા ખૂબ જ ખુશ હતા. અબ્બુ ચાચા ખૂબ જ ખુશ હતા. બીમિંગ વિથ જોયનો મતલબ ખૂબ જ ખુશ હોવું. જો અબ્બુ ચાચા કરેસિંગ કરી રહ્યા છે, હાથ ફેરવવું, પંપારવું, એને બોલાય કરેસિંગ કરવું. તો કરેસિંગ કરતા એને હાથ ફેરવતા ફેરવતા આ બધી વાત કરી રહ્યા છે. But what were you telling her? I saw you talking with your darling. બટ પરંતુ વોટ વર યુ ટેલિંગ હર. વોટ એટલે શું? વર યુ ટેલિંગ એટલે તમે, ચાલુ ભૂતકાળ છે બીજું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. વોઝ વર પ્લસ આઈએનજી. વોઝ વર પ્લસ આઈએનજી. ચાલુ ભૂતકાળ. વોટ વર યુ ટેલિંગ, તમે શું કહી રહ્યા હતા હર તેને. પરંતુ તમે તેને શું કહી રહ્યા હતા? આઈ સો યુ. આઈ સો એટલે મેં જોયા, યુ તમને, ટોકિંગ વાતો કરતા. આઈ સો યુ ટોકિંગ એટલે વાતો કરતા જોયા, વિથ યોર ડાર્લિંગ, તમારી વહાલી બકરી સાથે. કે મેં તમને તમારી ડાર્લિંગ સાથે વાતો કરતા જોયા. ઓ યસ. Oh, yes, I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of that devil on the hill. ઓ યસ, અરે હા,
આઈ વોઝ ટેલિંગ હર એટલે હું તેને કહી રહ્યો હતો. ચાલુ ભૂતકાળ છે. થોડી વાર પહેલાની વાત થાય છે કે હું તેને કહી રહ્યો હતો. ધ સ્ટોરી એટલે વાર્તા કહી રહ્યો હતો. ઓફ કલુઆઝ સેડ એન્ડ. કલુઆ સેડ એન્ડ એટલે કલુઆના દુઃખદ અંતની સ્ટોરી કહી રહ્યો હતો. કલુઆનો જે દુઃખદ અંત થયો એની સ્ટોરી કહી રહ્યો હતો. એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ. બ્લડ એટલે લોહી, થર્સ્ટી એટલે તરસ્યા અને ટીથ એટલે દાંત. લોહી તરસ્યા દાંતથી આ સેડ એન્ડ થયો. દુઃખદ અંત આવ્યો કલુઆનો, પણ કેવી રીતે? તો લોહી તરસ્યા દાંતથી. ઓફ ધેટ ડેવિલ એટલે તે રાક્ષસના લોહી તરસ્યા દાંતથી કલુઆના દુઃખદ અંતની સ્ટોરી તેને કહી રહ્યો હતો. અને આ ડેવિલ ક્યાં રહેશે? તો ઓન ધ હિલ પર્વત પર રહેલા. તો વાક્ય બી ભારે છે. આ વાક્ય ખરેખર ભારે છે. વિડીયો પોઝ કરી દો અને પહેલા સમજી લો. ગોવિંદાએ પૂછ્યું કે તમે આ ચાંદનીની શું વાત કરી રહ્યા હતા? તમે એની સાથે કંઈક વાત કરતા હતા, મેં તમને જોયા. એટલે અબ્બુ મિયા કહી રહ્યા છે કે ઓ યસ, અરે હા. શું વાત કરી રહ્યા હતા? તો કહ્યું છે કે હું પર્વત પર રહેલા તે રાક્ષસના લોહી તરસ્યા દાંતથી કલુઆના દુઃખદ અંતની સ્ટોરી તેને કહી રહ્યો હતો. જો પર્વત ઉપર કોણ રહે છે? તો ડેવિલ રાક્ષસ. જે પર્વત ઉપર જાય એને એ રાક્ષસ ખાઈ જાય છે. એટલે આ કલુઆ હતી એ પણ પર્વત ઉપર ગયેલી અને પર્વત ઉપર ગઈ એટલે રાક્ષસે પોતાના લોહી તરસા દાંતથી એનો શિકાર કરી લીધો અને કલુઆનો દુઃખદ અંત આવ્યો. Abu Mia replied, "But my dear Chandni will never leave me." અબુમિયા રિપ્લાઇડ. અબુમિયાએ જવાબ આપ્યો. બટ પરંતુ માય ડિયર ચાંદની પરંતુ મારી વહાલી ચાંદની વિલ નેવર લીવ. લીવ એટલે છોડીને જવું અને વિલ નેવર એટલે ક્યારેય છોડીને જશે નહીં મી મને. કે પરંતુ મારી વહાલી ચાંદની ક્યારેય મને છોડીને જશે નહીં. કેમ? કારણ કે સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ. She is so understanding and happy with me, he added. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એટલે તે સો એટલે વેરી. સી ઇઝ વેરી અન્ડરસ્ટેન્ડિંગ તે ખૂબ જ સમજદાર છે. એન્ડ હેપી અને ખુશ છે. વિથ મી મારી સાથે. કે તે મારી સાથે તે ખૂબ જ સમજદાર છે અને મારી સાથે ખુશ છે. હી એડેડ એટલે તેમને ઉમેર્યું. તેમને આગળ વાત કરતા આવું કહ્યું. Govinda said, Abu Chacha, I am delighted to see you like this. ગોવિંદાએ કહ્યું, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ. ડિલાઇટ નો મતલબ થાય હેપી, ખુશ હોવું. આઈ એમ ડિલાઇટેડ એટલે હું ખુશ છું. ટુ સી યુ એટલે જોઈને, તમને જોઈને. લાઈક ધીસ એટલે આ રીતે જોઈને. કે ગોવિંદાએ કહ્યું કે અબુ ચાચા, હું તમને આ રીતે જોઈને ખુશ છું. આ રીતે એટલે તમે જે ચાંદનીની સાથે હવે વાતો કરી રહ્યા છો, ચાંદનીની કેર કરી રહ્યા છો અને આ રીતે તમને ખુશ જોઈને હું ખૂબ જ ખુશ છું. I am sure Chandni will accompany you till your last breath. આઈ એમ શ્યોર
મને ખાતરી છે કે ચાંદની વિલ અકંપની એટલે ભાઈ સાથ આપવો, વિલ અકંપની એટલે સાથ આપશે, યુ એટલે તમને, કે ચાંદની તમને સાથ આપશે. ટીલ એટલે સુધી, યોર લાસ્ટ બ્રેથ એટલે તમારા છેલ્લા શ્વાસ સુધી. લાસ્ટ બ્રેથ છેલ્લો શ્વાસ. આઈ એમ શ્યોર કે મને ખાતરી છે કે ચાંદની તમને તમારા છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે, તમને છોડીને જશે નહીં. આ રીતની વાત કોણે કરી? ગોવિંદાએ વાત કરી. કોને? અબ્બુ ચાચાને, અબ્બુ મિયાને. After some days, Abu Mia bought another goat. This new one was pretty, white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. I will call you Chandni. Caressing her soft fur, he said. One fine morning, his neighbor Govinda appeared. He saw Abu Mia talking to his only family member. Hey, Abu Chacha, you look happy and healthy. How's life now? I am the happiest person, Govinda. Chandni has brought new life to me. She loves me a lot, and even I can't live without her. Abu Chacha was beaming with joy. But what are you telling her? I saw you talking with your darling. Oh yes. I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of the devil on that hill. Abu Mia replied, but my dear Chandni will never leave me. She is so understanding and happy with me. He added. Govinda said, Abu Chacha, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath.